વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટ્સમાં ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન શીખવા જઈ રહ્યા છીએ. પાઘડીનું અંગ્રેજીમાં આપણે કહીએ તો ગુડવિલ થાય બેટા. ગુડવિલ શબ્દ તમે ઘણી વાર સાંભળ્યો હશે. પાઘડી ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે પાઘડી વિશે થોડી ટૂંકમાં થિયરી લઈ લઈએ બેટા, કે ટૂંકમાં થોડી એની થિયરી સમજી લઈએ. તો પાઘડી શબ્દ આપણે ઘણી વાર સાંભળ્યો હશે બેટા, કે આપણે તો માથામાં પાઘડી પહેરીએ છીએ. એ શબ્દ સાંભળેલો છે કે માથા ઉપર જે આપણે પહેલા ગામડાના લોકો પહેરે છે, અથવા પહેલા આપણું જે પહેરવેશમાં એક સ્થાન હતું કે માથા ઉપર પાઘડી પહેરવામાં. પરંતુ એ પાઘડીની પણ આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા નથી બેટા. બીજી પાઘડી શબ્દ આપણે સાંભળેલો છે કે કોઈ મકાન આપણે ભાડે લેતા, કોઈ મશીનરી કે જમીન લીઝ કે ભાડા પટ્ટા લેતા આપણે, ત્યારે જે ડિપોઝિટ તરીકે રકમ આપવામાં આવતી તેને પણ આપણે પાઘડી તરીકે ઓળખતા બેટા. તો આ બે શબ્દો જે આપણે પાઘડી વિશે વાત કરીએ બિહાર, એની પણ આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા નથી બેટા. આપણે કઈ પાઘડીની વાત કરવા જઈ રહ્યા છીએ? તો કોઈ પણ કંપની હોય, કોઈ પેઢી હોય કે કોઈ ધંધો હોય, એની જે પ્રતિષ્ઠા છે બજારમાં, એ પ્રતિષ્ઠાનું જે મૂલ્ય હોય છે તે દર્શાવતી પાઘડી શું છે બેટા? અદ્રશ્ય મિલકત છે. ટૂંકમાં કોઈ પણ પેઢી કે કંપની હોય, તેની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકતને આપણે શું કહીએ છીએ બેટા? પાઘડી કહીએ છીએ. હવે પ્રતિષ્ઠા જે છે એ કોઈ ફિઝિકલ કે ભૌતિક વસ્તુ નથી બેટા, એ કંપની કે ઓફિસમાં પડેલી હોય આપણને દેખાય. તેથી આપણે એને શું કહીએ છીએ બેટા? અદ્રશ્ય મિલકત કહીએ છીએ. આપણી પોતાની પણ જે પ્રતિષ્ઠા આપણે બનાવી છે બજારમાં કે લોકો વચ્ચે, તે પ્રતિષ્ઠા આપણે કે ખિસ્સામાં લઈને ફરતા હોતા નથી બેટા. તે લોકો આપોઆપ જ કહેતા હોય છે કે ફલાણો વ્યક્તિ ખૂબ જ સારો છે, ફલાણો વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે, ફલાણો વ્યક્તિ ખૂબ જ રીચ છે, પૈસાવાળો છે. આ રીતે જેવી આપણે કંઈ પ્રતિષ્ઠા બનાવી હોય છે, તેનું મૂલ્ય એક આંકડાથી આપણે જોઈએ કે આંકડામાં આપણે જે મૂલ્ય કાઢીએ છીએ તેને આપણે શું કહીએ છીએ બેટા? પ્રતિષ્ઠાનું મૂલ્ય કહીએ છીએ. એટલે અહીંયા આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ પાઘડીની, તે આ જ રીતે કોઈ કંપની કે પેઢી કે કોઈ ધંધો હોય, તેની જે પ્રતિષ્ઠા એને બજારમાં બનાવી છે, તે પ્રતિષ્ઠાની જે કિંમત છે તેને આપણે શું કહીશું બેટા? પાઘડી તરીકે ઓળખીશું. અને પાઘડીને અદ્રશ્ય મિલકત કેમ કહેવાય છે તે પણ મેં તમને સમજાવી દીધું બેટા. એટલે ખૂબ જ નાની, ટૂંકમાં ખૂબ જ નાની વ્યાખ્યા છે કે પાઘડી એટલે કોઈ પણ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. હવે આ પાઘડી કેવી રીતે ઊભી થાય છે એ તમને હવે બે એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઉં બેટા. કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીની સ્કૂલમાં એડમિશન લેવું છે, તો આપણે શું કરીએ છીએ બેટા? કે જે વિસ્તારમાં આપણે રહેતા હોય તે વિસ્તારને સારી સારી સ્કૂલોના નામો આપણે જોઈએ છીએ. દાખલા તરીકે હાલ 10માનું રિઝલ્ટ આવ્યું કે 12માનું રિઝલ્ટ આવ્યું છે હમણાં જ. તો હવે જે 12મું પાસ કર્યું છે એ લોકો શું કરશે બેટા? સારી કોલેજો ફળવાનું શરૂ કરશે કે કઈ બજારમાં સારી કોલેજ છે. અને 10માનું રિઝલ્ટ આવ્યું છે, 10માના વિદ્યાર્થી શું કરશે બેટા? કે મારે 11માં સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે, તો સાયન્સ કે કોમર્સની સારામાં સારી શાળાઓ શોધવાનું શરૂ કરશે કે કઈ શાળામાં સારું ભણતર છે, સારું પ્રીમાઇસ છે, સારી બિલ્ડિંગ છે, સારા ટીચરો છે, એવી સ્કૂલમાં એડમિશન લેવાનો તે શું કરશે બગા? નિર્ણય લેશે. અને 12માનો વિદ્યાર્થી એવી સારી કોલેજમાં એડમિશન લેવાનું જોશે કે જે કોલેજની બિલ્ડિંગ ખૂબ જ સરસ હોય, ફેસિલિટીથી ભરપૂર હોય શાળા, શિક્ષકો સારા હોય, પ્રોફેસરો સારા હોય, અને તેમને સારું ટીચિંગ મળી રહે, સારો માહોલ મળી રહે, સારું કલ્ચર મળી રહે, એવી આપણે શાળા કે કોલેજમાં એડમિશન લેવા છીએ છીએ. તો તમે જોતા હશો બેટા કે ઘણી સારી સ્કૂલોમાં આપણે એડમિશન લેવા જઈએ છીએ કે કોલેજમાં એડમિશન લેવા જઈએ છીએ, તો ત્યાં ફી ઉપરાંત આપણી પાસે વધારાના પૈસા લેવામાં આવતા હોય છે, જેને આપણે સિમ્પલ નામ આપ્યું છે ડોનેશન. કે ભાઈ અમુક શાળામાં એડમિશન લેવું હોય તો આટલા રૂપિયા ડોનેશન તમારે આપવી પડે. તો આ ડોનેશન શું છે? તો આપણે એને ઘણી વાર કહીએ છીએ કે આ સ્કૂલમાં તો લાંચ આપવી પડે છે કે રિશ્વત આપવી પડે છે ત્યારે આપણને એડમિશન મળે છે, કાટું ડોનેશન આપવું પડે છે ત્યારે આપણને એડમિશન આ શાળા કે કોલેજમાં મળશે. તો આ જે ડોનેશન જે નામ છે, તે ડોનેશન નામને આપણે શું કહીશું બેટા? પાઘડી કહીશું. શું કહીશું? પાઘડી. એ શાળા કે કોલેજે એટલી ગુડવિલ એને બજારો બનાવી છે કે જેથી ફી ઉપરાંત વધારાના પૈસા આપીને પણ લોકો એડમિશન લેવા માટે પ્રેરાય છે બેટા. તેથી
આપણે આને શું કહીશું બેટા? પાઘડી કહીશું. કે આપણે ફી ઉપરાંત પણ બીજા વધારાના પૈસા આપીને પણ આપણે એડમિશન લેવા પ્રેરાઈએ છીએ. આને શું કહીશું બેટા? આપણે ટૂંકમાં પાઘડી કહીશું, ગુડવિલ કહીશું. કારણ કે એ શાળાએ ખૂબ જ મોટું પ્રિમાઇસ બનાવ્યું છે, ખૂબ જ સારા શિક્ષકો રોક્યા છે, તેમને ઊંચા પગાર આપીને નોકરી પર રાખ્યા છે, તમને સારું ટીચિંગ મળે છે, તેનું સારું કલ્ચર છે, સારા વિદ્યાર્થીઓ આવે છે, સારા ઘરના, ત્યાં તમને સંસ્કાર પણ સારા મળી રહે છે અને બીજી ઉપરાંત ઘણી બધી ફેસિલિટીઝ તમને પૂરી પાડતી હોય છે બેટા. ટૂંકમાં સમજી ગયા બેટા કે પાઘડી એટલે શું? હવે આપણે ધંધાની જે પાઘડી વિશે વાત કરી રહ્યા છીએ, તો આ પાઘડીની મૂલ્ય જે છે એ કેવી રીતે આંકવું પડે બેટા, એ આપણે સમજી લઈએ કે પાઘડીનું મૂલ્ય કેવી રીતે આંકાય છે બેટા. તો પાઘડીનું જે મૂલ્ય છે તેને આંકવા માટે ઘણા બધા પરિબળો શું છે બેટા? જવાબદાર છે. દાખલા તરીકે મેં અત્યારે વાત કરી તો કોઈ સારી સ્કૂલ હોય, ખૂબ જ સારું મકાન હોય, ખૂબ જ સારા શિક્ષકો હોય, ખૂબ જ સારી સગવડો તમને આપવામાં આવતી હોય, તો તમે ફી ઉપરાંત બીજા વધારાના પૈસા આપીને પણ સ્કૂલમાં એડમિશન લેવા જશો બેટા. અને અમુક શાળા એવી હોય છે કે જ્યાં ફી જ ફક્ત આપવી પડતી હોય છે, બીજી કોઈ વધારાની તમારે પૈસા આપવાની જરૂર પડતી નથી. અને તેથી એવું સમજીશું કે ત્યાં કોઈ ગુડવિલ એવી બધી સારી ફેસિલિટીઝ કે એટલું બધું સારું છે નહીં કે ત્યાં તમને વધારાના પૈસા આપવા પડે. એટલે પાઘડીનું મૂલ્યને અસર કરતા ઘણા બધા શું હોય છે બેટા? પરિબળો હોય છે. મેં બોર્ડ ઉપર એ પરિબળો લખી દીધા છે બધા. તો એ પરિબળોની હવે આપણે ચર્ચા કરીશું. પાઘડીના ચેપ્ટરમાં બહુ થિયરી નહીં લઈએ આપણે, પણ પાઘડી શું છે એ તમને સમજાઈ ગયું છે, એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં તમને, અને લગભગ તમને મગજમાં આવી ગયું છે કે પાઘડી એટલે શું. હવે પાઘડીને અસર કરતા આપણે પરિબળો વિશે ચર્ચા કરીએ કે પાઘડીનું મૂલ્ય કેવી રીતે અંકાય છે, કે ફલાણી પેઢીની પાઘડી ઓછી કે ફલાણી પેઢીની પાઘડી વધારે, એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ આપણે થોડું સમજી લઈએ. તો સૌથી પહેલા પાઘડીને અસર કરતા પરિબળોમાં સૌથી પહેલું પોઈન્ટ છે બેટા ધંધાનું સ્થાન. સ્થાન ઉપરથી કેવી રીતે કોઈ પેઢીની પાઘડી નક્કી કરવામાં આવશે એ આપણે સમજી લઈએ બેટા. તો ધંધાનું સ્થાન તો તમે જોયું હશે બેટા કે તમે લાલદરા જાઓ કે કાલુપુર જાઓ અમદાવાદના વિસ્તારમાં, તો ત્યાં ખૂબ જ નાની દુકાનો હોય છે, પરંતુ તેનો ભાવ ખૂબ જ શું હોય છે બેટા? ઊંચો હોય છે. અને એ જ એટલી જ એના કરતાં ખૂબ જ વિશાળ જગ્યા ધરાવતી કોઈ દુકાન હોય અને જે બીજા કોઈ વિસ્તારમાં આવેલી હોય, તો એનો ભાવ એ કાલુપુર કે લાલદરમાં આવેલી દુકાન કરતાં પણ ઓછો હોય છે બેટા. કારણ શું? કે લાલદરા કે તમે કાલુપુર જાઓ તો ત્યાં ગ્રાહકોનો ઘસારો ખૂબ જ વધારે હોય છે, ખૂબ જ વિશાળ માત્રામાં ગ્રાહકો આવતા હોય છે, અને બીજી દુકાન જે છે એના કરતાં પણ મોટી છે કદાચ, પણ ત્યાં ગ્રાહકોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે ધંધો ઓછો થાય છે. અને લાલદરા અને કાલુપુર જેવા વિસ્તારમાં નાની દુકાન હોવા છતાં પણ ત્યાં ગ્રાહકોની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. તેથી એ પેઢી નાની દુકાન ધરાવતી હોવા છતાં પણ ધંધો વિશાળ માત્રામાં કરે છે, વધારે રૂપિયામાં કરે છે. તેથી ત્યાં દુકાન લેવા જશો તમને વધારે ભાવ દુકાનનો હશે, અને તમે બીજા કોઈ વિસ્તારમાં દુકાન લેવા જશો તો તે દુકાનનો ભાવ ઓછો હશે. ટૂંકમાં મોકાનું સ્થાન હોય કે જ્યાં ગ્રાહકો ખૂબ જ વિશાળ માત્રામાં જોવા મળતા હોય, તો મોકાના સ્થાનમાં દુકાન કે પેઢીનો ભાવ શું હશે બેટા? વધુ હશે. અને પછાત વિસ્તારમાં દુકાન હશે કે એવા આઇસોલેશન કે એકલતા વિસ્તારમાં દુકાન હશે, તો ત્યાં શું થશે બેટા? પાઘડીનું મૂલ્ય ખૂબ જ ઓછું રહેશે. તેથી પાઘડીનું મૂલ્ય આંકવામાં ધંધાનું સ્થાન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તમને સમજાઈ ગયું છે બેટા કે ધંધાનું સ્થાન કેવી રીતે પાઘડીના મૂલ્યમાં અસર કરે છે. બીજું જે મુખ્ય મુદ્દો છે બેટા એ ધંધાનું સ્વરૂપ છે બેટા. તો ધંધાનું સ્વરૂપ કોને કહેવાય બેટા? કે અમુક બિઝનેસ કે અમુક ધંધા એવા હોય છે કે જેમાં સ્થિર નફો આપણને મળતો રહેતો હોય છે, ત્યાં બહુ જોખમ હોતું નથી. તો જો ધંધો સ્થિર રીતે નફો કમાતો હોય કે દર વર્ષે અમુક રૂપિયા તો કમાશે ને કમાશે, એવું આપણે અમુક પેઢીમાં નક્કી હોય છે કે અમુક ધંધો હોય છે કે જે વ્યવસાય છે તેમાં ફિક્સ હોય છે
કે આ ધંધો દર વર્ષે આટલા રૂપિયા તો કમાય જ છે કે કમાશે જ. અને અમુક ધંધા એવા હોય છે બેટા કે જેમાં જોખમ ભરેલું હોય છે કે અમુક વાર ધંધો થયો તો પુષ્કળ થાય અને ધંધો ના થયો તો ખૂબ જ ઓછી માત્રામાં પણ ધંધો થાય. તો જે ધંધામાં સ્થિર હશે કે જે ધંધો સ્થિર ગતિથી નફો આપતો હશે એવા ધંધાનું પાઘડીનું મૂલ્ય કેવું હશે બેટા? વધુ હશે. અને જે ધંધામાં જોખમોનું પ્રમાણ ખૂબ જ વધારે હશે તેવા ધંધામાં પાઘડીનું મૂલ્ય કેવું હશે બેટા? ઓછું રહેશે. તમને ખ્યાલ આવી ગયો છે બેટા કે ધંધાના સ્વરૂપ કેવી રીતે આ પાઘડીના મૂલ્યમાં અસર કરે છે. ત્રીજો મુદ્દો છે બેટા સમય. તો સમય કેવી રીતે પાઘડીની કિંમત નક્કી કરવામાં ભાગ ભજવે છે બેટા? તો સમયમાં સિમ્પલી આપણે સમજી લઈએ બેટા કે જે ધંધો ખૂબ જ લાંબા સમયથી ચાલતો આવ્યો હશે કે ખૂબ જ લાંબા સમયથી ચાલતો આવતો છે બેટા. અમુક પેઢી એવી છે કે જે 20 કે 25 કે 50 વર્ષથી ચાલતી આવી છે અને અમુક પેઢી હમણાં જ શરૂ થઈ હશે કે 2 કે 4 વર્ષથી શરૂ થઈ હશે. તો જે પેઢી 2 કે 4 વર્ષથી જ ચાલે છે એના કરતાં લોકોને એવી પેઢી પર વધારે વિશ્વાસ હશે કે જે 25 કે 30 વર્ષથી ચાલતી આવી છે. હવે 25 કે 30 વર્ષથી જે ધંધો ચાલતો આવ્યો છે કે એનાથી પણ લાંબા સમયથી જે ધંધો ચાલતો આવ્યો છે બેટા તો સ્વાભાવિક છે કે એવી પેઢી નફો કમાતી હશે એવું એક આપણે માની લઈએ છીએ તો જ આટલો લાંબો સમયથી ચાલી રહી છે. તેના બજારમાં લોકો સાથે કે બીજા વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ જ સારા હશે. ગ્રાહકોની સંખ્યા તેની પાસે વધારે માત્રામાં હશે કારણ કે ખૂબ જ જૂની પેઢી છે. તેથી આવી પેઢીનું પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? વધારે હશે. પરંતુ જે પેઢી ઓછા સમયથી ચાલતી આવી છે, ટૂંકા ગાળાથી ચાલતી આવી છે, આવી પેઢીનું પાઘડીનું મૂલ્ય ઓછું રહેશે બેટા. ખ્યાલ આવી ગયો બેટા તમને કે સમય કેવી રીતે પાઘડીનું મૂલ્ય નક્કી કરવામાં મુખ્ય પરિબળ છે બેટા. ચોથો મુદ્દો છે બેટા હરીફાઈ. હરીફાઈને આપણે સિમ્પલી ઇંગ્લિશમાં શું કહીશું બેટા? કોમ્પિટિશન કહીએ. શું કહીએ છીએ બેટા? આપણે કોમ્પિટિશન કહીએ છીએ. હરીફાઈ જે ધંધામાં પુષ્કળ માત્રામાં હરીફાઈ જોવા મળતી હોય, એટલે કે સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ મોલ છે તેમાં એક જ પ્રકારનો વ્યવસાય કરતી ઘણી બધી દુકાનો છે. દાખલા તરીકે કાપડ. તો કાપડની દાખલા તરીકે એક જ જગ્યાએ કે મોલમાં 15 કે 20 દુકાનો આવેલી છે. તો શું થશે બેટા? ગ્રાહકો વહેંચાઈ જવાના. જેટલા બી ગ્રાહકો આવશે એ 20 દુકાનોમાં શું કરશે બેટા? વહેંચાઈ જશે. મતલબ આપણે સમજીશું કે 20 દુકાનો વચ્ચે પુષ્કળ માત્રામાં હરીફાઈ છે. બધા પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી સ્કીમો લાવશે, સેલ લાવશે, આ કરશે, તે કરશે અને ગ્રાહકોને લલચાવીને પોતાની દુકાનમાં આમંત્રણ આપશે કે અમારી દુકાનેથી માલ લો. આવી પરિસ્થિતિમાં હરીફાઈ ખૂબ જ ઊંચા પ્રમાણમાં જતી હોય છે બેટા. એટલે જો ધંધામાં હરીફાઈ ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય, ગ્રાહકો વહેંચાઈ જતા હોય, તેથી નફાનું પ્રમાણ શું થાય છે બેટા? ઘટી જાય છે. નફો ઘટી જાય તો એવી પેઢી એવા ધંધાને કોઈ ખરીદવા માટે વધારે પૈસા આપશે નહીં બેટા. તેથી હરીફાઈ જ્યાં પુષ્કળ માત્રામાં છે કે પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? ઓછું હશે. પરંતુ જ્યાં હરીફાઈ નહીં હોય ત્યાં પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? વધારે હશે. કોઈ વિસ્તારમાં એક જ દુકાન દાખલા તરીકે કરિયાણાની હોય અને બધા જ એ વિસ્તારના બધા જ લોકો એ જ દુકાનથી કરિયાણું ખરીદતા હોય તો શું થશે બેટા? એ દુકાનનો ભાવ બીજી દુકાનો કરતાં શું હશે? વધારે હશે બેટા. મતલબ કે જ્યાં હરીફાઈ ઓછી હોય છે ત્યાં પાઘડીનું મૂલ્ય વધુ હોય છે. જ્યાં હરીફાઈ વિશાળ માત્રા કે વધુ માત્રામાં હોય છે ત્યાં પાઘડીનું મૂલ્ય શું હોય છે બેટા? ઓછું હોય છે. સમજાઈ ગયું બેટા કે કેવી રીતે હરીફાઈ કે કોમ્પિટિશન પાઘડીનું મૂલ્ય નક્કી કરવામાં મુખ્ય પરિબળ છે બેટા. આગળનો મુદ્દો જોઈએ આપણે તો પેઢીની વિશિષ્ટતા છે બેટા. પેઢીની વિશિષ્ટતા એટલે શું? અમુક બિઝનેસ કે ધંધા એવા હોય છે બેટા કે જેના માટે આપણે સરકાર પાસેથી અમુક લાયસન્સો મેળવવા પડતા હોય છે. એના માટે વિશેષ આપણી પાસે ટ્રેડમાર્ક હોય છે, એની પેટર્ન હોય છે ધંધો શરૂ કરવા માટેની. તો આજે પેટર્ન છે બેટા, કોપીરાઇટના હકો છે, લાયસન્સ છે, આ બધું મેળવવામાં
ઘણા બધા ધક્કાધોળા, ઘણા બધી દોડધામ થતી હોય છે બેટા, ત્યારે આપણને આ લાયસન્સને બધું મળતું હોય છે. એટલે જે પેઢી પાસે આવું લાયસન્સ કે ટ્રેડમાર્ક કે કોપીરાઇટના હક પહેલેથી જ હોય તો તેવી પેઢીનું પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? વધારે હશે. કોઈ નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યો હોય અને તેને કોઈ જૂનો ધંધો ખરીદવો હોય તો નવો ધંધો શરૂ કરવા માટે એની પાસે ઘણા બધા લાયસન્સને આ અંતે લેવાની જરૂર પડે, સરકાર પાસે દોડધામ કરવી પડે, ત્યારે એની પાસે પ્રાપ્ત થાય. પહેલાંથી જ કોઈ પેઢી પાસે આ બધી વસ્તુઓ હશે અને એ ધંધો આપણે ખરીદવો હશે તો એ ધંધો આપણે આસાનીથી તરત જ સ્ટાર્ટ કરી શકીશું. કેમ? કારણ કે પહેલાંથી જ આપણી પાસે જે બી જોઈતી વસ્તુઓ છે તે બધા દસ્તાવેજો કે જે બધા હકો છે તે આપણી પાસે પહેલેથી જ પ્રાપ્ત થઈ જાય છે. તેથી આપણે તેને જે પેઢીનું મૂલ્ય હોય એના કરતાં આપણે વધુ મૂલ્ય આપીને પણ એ ધંધો આપણે ખરીદી લઈશું. તેથી જે પેઢી પાસે આવા લાયસન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ જેવા હકો છે પહેલાંથી જ, એવી પેઢીનું પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? વધુ હશે. ખ્યાલ આવી ગયો બેટા? બીજું છે બેટા વ્યક્તિગત કૌશલ્ય. વ્યક્તિગત કૌશલ્યની વાત કરીએ બેટા આપણે. તો વ્યક્તિગત કૌશલ્ય કોને કહેવાય બેટા? વ્યક્તિગત કૌશલ્ય એટલે જે પેઢી પોતાના વ્યક્તિગત કૌશલ્યના આધારે જ નફો કમાતી હોય કે નફો રળતી હોય તો તેવી પેઢીનું પાઘડીનું મૂલ્ય શું હશે બેટા? ઓછું હશે. ખ્યાલ આવી ગયો બેટા તમને? કે વ્યક્તિગત કૌશલ્ય. હવે વ્યક્તિગત કૌશલ્યનું આપણે એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે કોઈ સીએ હોય, કોઈ વકીલ હોય અને તે પોતાનો વ્યવસાય ચલાવતો હોય અને એની પેઢી ખૂબ જ પૈસા કમાતી હોય છે કે નફો સારો રળતી હોય છે. તો હવે જ્યારે એ ધંધો વેચાઈ જશે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ તો ધંધામાં બેસેલો હશે જ નહીં બેટા, કે વકીલ અને ડૉક્ટર જે હશે એ પણ જતા રહેવાના. હવે જે ગ્રાહકો એ વ્યક્તિને જોઈને જ એ પેઢીમાં જતા હોય તો હવે એ વ્યક્તિ જ રહ્યો નથી તો ગ્રાહકો ફરીવાર એ દુકાનમાં કે એ પેઢીમાં પ્રવેશ કરશે નહીં બેટા, અને ઓછી સંખ્યામાં થઈ જશે. બીજા વકીલ કે બીજા ડૉક્ટર આવશે તો લોકોને એની પર ભરોસો મૂકતા વાર લાગશે બેટા. તેથી જ્યાં વ્યક્તિગત કૌશલ્યને આધારે ધંધો ચાલતો હોય છે, દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ એક અમારા ટ્યુશનના જ વાત કરીએ તો ભાઈ ટ્યુશનના શિક્ષક, ટ્યુશનનો જે બિઝનેસ છે તે વ્યક્તિગત કૌશલ્ય પર આધારિત હોય છે. શિક્ષકોને જોઈને લોકો ટ્યુશન રખાવા જતા હોય છે. તેને પ્રમેયસ કે બિલ્ડિંગમાં ઓછો રસ હોય છે લોકોને. કે શિક્ષક સારો હશે તો બિલ્ડિંગ થોડી આમથી આમ હશે, ક્લાસીસ થોડા આમથી આમ હશે તો ચાલી જશે. પણ જો શિક્ષક જ સારો નહીં હોય તો ગમે તેવું સારું રિમાઇન્સ હશે, ગમે તેવી સારી ફેસિલિટી હશે તો પણ બાળકોનું રિઝલ્ટ જોઈએ પ્રમાણમાં આવશે નહીં. એટલે લોકો એકાદ વર્ષ, 2 વર્ષ જશે પછી ત્રીજા વર્ષે ત્યાં ગ્રાહકોની સંખ્યા ઓછી થઈ જશે બેટા. એટલે જે પેઢીમાં વ્યક્તિગત કૌશલ્યના આધારે બિઝનેસ ચાલતો હોય છે કે નફો રળતી હોય છે તેવી પેઢીનું પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે બેટા. સમજી ગયા બેટા? વ્યક્તિગત કૌશલ્ય કોને કહેવાય? સરકારી અંકુશ પેઢી બેટા. ઘણા બિઝનેસ એવા હોય છે બેટા કે જેની પર સરકારે ઘણા બધા અંકુશો મૂકેલા હોય છે. તેના નફા પર પણ અંકુશ મૂકેલું હોય છે કે નફો જે રળતું હોય એની પર પણ શું હોય છે બેટા? સ્ટ્રિક્ટલી અંકુશ મૂકેલા હોય છે. આવી જે પેઢીઓ હોય છે કે જેમાં સરકારી અંકુશો ખૂબ જ વધારે હોય છે છતાં પેઢી નફો તો કમાતી જ હોય છે અને નફા ઉપર પણ અમુક લિમિટ મૂકેલી હોય છે કે તમારે આટલો જ નફો વસ્તુના વેચાણ ઉપર લેવો, એનાથી વધારે લેવો નહીં. તો આવી જે પેઢીઓ હોય છે તેની પણ પાઘડીનું મૂલ્ય શું હોય છે બેટા? ઓછું હોય છે, વધુ હોતું નથી. સમજી ગયા બેટા? કેવી રીતે વ્યક્તિગત કૌશલ્ય અને જે સરકારી અંકુશો છે તેના પર તે બે વાતો પણ કેવી રીતે પાઘડીના મૂલ્ય પર અસર કરતી હોય છે. હવે આગળનો મુદ્દો છે બેટા સંચાલનની કુશળતા. અમુક પેઢી એવી હોય છે બેટા કે જે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ વધારે નફો રળી લેતી હોય છે બેટા. તો આનું મુખ્ય કારણ શું હોય છે બેટા? કે સંચાલનની કુશળતા. 2 વર્ષથી ધંધો શરૂ કર્યો હોય છતાં પણ બીજી બધી પેઢીઓ કરતા પોતાની એક આગવી શૈલી ઊભી કરી દે છે, આગવો ગ્રાહક વર્ગ ઊભો કરી દે છે અને આગવું વ્યક્તિત્વ બજારમાં ઊભું કરે છે, જેના કારણે તેની પાઘડીનું મૂલ્ય શું થાય છે બેટા? વધી જાય છે. એટલે સંચાલનની કુશળતાના આધારે જો નફો પેઢી
ટૂંકા સમયમાં ખૂબ જ વધારે નફો કમાઈ લેતી હોય તો આવી પેઢીની પાઘડીનું મૂલ્ય પણ શું હોય છે બેટા? વધારે હોય છે. સમજી ગયા બેટા આ મુદ્દો પણ? કે પાઘડીનું મૂલ્ય કેવી રીતે ઓછું અને કેવી રીતે આપણે વધારે આપીએ છીએ, કે કઈ પેઢીને ઓછી પાઘડી આપીને કઈ પેઢીને વધુ પાઘડી આપી એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે બેટા? અન્ય કારણો જોઈ લઈએ આપણે તો ઘણી વાર રાજકીય પરિસ્થિતિ બદલાતી હોય છે. આપણા ભારત જેવા દેશમાં કોંગ્રેસ છે બેટા, ભાજપ છે, આપ સરકાર છે, એવી ઘણી બધી સરકારો છે, ઘણી બધી રાજકીય પક્ષો છે બેટા. તો જો રાજકીય પક્ષ બદલાય, કે કોંગ્રેસ સરકાર ચાલતી હોય ને બીજેપી આવી જાય, બીજેપીની સરકાર ચાલતી હોય ને કોંગ્રેસની સરકાર આવી જાય, તો આવી રાજકીય પરિસ્થિતિ બદલાય તો ઘણીવાર એ રાજકીય પરિસ્થિતિ ધંધા પર પણ અસર કરતી હોય છે, ધંધાના નફા પર પણ શું કરતી હોય છે બેટા? અસર કરતી હોય છે. તો આવા ગાળામાં કે આવા સમયમાં જો આપણે પાઘડીનું મૂલ્ય આપવું હોય તો પણ શું થાય છે બેટા? ફેરફાર થાય છે. ઘણી પેઢી વધુ ધંધો કમાવા લાગતી હોય છે, ઘણી પેઢીનો ધંધો ઓછો થઈ જતો હોય છે બેટા. તો આમાં પણ પાઘડીની મૂલ્ય પર શું થાય છે બેટા? અસર થતી હોય છે. પછી છે બેટા આર્થિક પરિસ્થિતિ. જો દેશની આર્થિક પરિસ્થિતિ કથળેલી હોય, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સદ્ધર ન હોય, તો તેવા દેશમાં મુખ્યત્વે અમુક ધંધા પર ખૂબ જ અસર થતી હોય છે, તેની પાઘડીનું મૂલ્ય ઘટી જતું હોય છે. અને આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોય તો અમુક ધંધા ખૂબ જ વધુ પ્રમાણમાં નફો કમાતા હોય છે, તેથી દેશની આર્થિક સ્થિતિ સુધરી હોય છે બેટા. કારણ કે છેવટે પેઢી પોતાનો નફામાંથી અમુક ભાગ સરકારને આપતી હોય છે ટેક્સ રૂપે, તેથી આવી પેઢીનું મૂલ્ય શું હોય છે બેટા? પાઘડીનું મૂલ્ય વધુ હોય છે. ટૂંકમાં આર્થિક પરિસ્થિતિ દેશની સારી હોય તો ધંધા પણ સારા ચાલે છે એવું આપણે કહીએ છીએ બેટા. અને જો આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોય તો એવું કહેવામાં આવે છે કે તે દેશના ધંધા છે, રોજગાર છે, તે બધું ઓછું છે. તેથી પાઘડીનું મૂલ્ય ઉપર તરત જ તેની શું થાય છે બેટા? અસર થાય છે સીધી. હવે આપણે સરકારી નીતિ જોઈએ. સરકારી નીતિમાં તમને હું ટૂંકમાં એક જ એક્ઝામ્પલ આપીશ કે પહેલા આપણે ત્યાં સીએસટી અને વેટ હતું, હવે શું આવી ગયું છે બેટા? જીએસટી આવી ગયું છે. આ રીતે સરકાર જો નીતિમાં કંઈ ફેરફાર કરે તો એની પણ ધંધામાં શું થતી હોય છે બેટા? અસર થતી હોય છે. જો સરકાર ખૂબ જ વધારે પડતો ટેક્સ લે ધંધાર્થીઓ જોડેથી, તો ધંધાર્થીઓ શું કરશે બેટા? વસ્તુ મોંઘી કરી દેશે. મોંઘી કરવાના લીધે શું થશે? ગ્રાહક વર્ગની સંખ્યા ઘટી જવાની, ગ્રાહકો વસ્તુને લેવા માટે ઓછા પ્રેરાશે, તેથી ધંધો ઓછો નફો કમાશે, તેથી પાઘડીનું મૂલ્ય પણ ઓછું થઈ જશે. ધંધો વધુ નફા કમાતો થઈ જાય તો પાઘડીનું મૂલ્ય શું થશે બેટા? વધારે થઈ જશે. આના પરથી તમને સમજાઈ ગયું છે કે કેવી રીતે પેઢીનું પાઘડીનું મૂલ્ય નક્કી કરવામાં આ બધા પરિબળો કેવી રીતે ભાગ ભજવે છે. ફુગાવાજન્ય પરિસ્થિતિની વાત કરી લઈએ તો ફુગાવો એટલે શું બેટા? જ્યારે માંગ અને પુરવઠામાં બેલેન્સ ન રહે તો સિમ્પલ ફુગાવો સર્જાય છે બેટા. માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને પ્રોડક્શન, આ બે વચ્ચે જ્યારે અસંતુલતાની સ્થિતિ આવે બેટા ત્યારે આપણે ફુગાવો સર્જાયો છે એવું કહીએ છીએ બેટા. મતલબ કે જો પુરવઠો બજારમાં ખૂબ જ વધારે છે પરંતુ તેની ડિમાન્ડ નથી, અથવા માંગ ખૂબ જ વધારે છે પરંતુ એ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી, ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને આવી પરિસ્થિતિના લીધે પણ અમુક ધંધાઓમાં ખૂબ જ વધારે અસર થતી હોય છે, અમુક ધંધા ઠપ થઈ જતા છે, અમુક ધંધા ખૂબ જ હાઈ લેવલ ઉપર પહોંચી જતા હોય છે બેટા. એટલે આવી પરિસ્થિતિમાં પણ ધંધા પરના નફા પર અસર થતી હોવાના લીધે તેની પાઘડી પર પણ સીધી અસર થતી હોય છે બેટા. હવે આવ્યું છે બેટા ગ્રાહકોના પ્રકાર. ગ્રાહકોના પ્રકાર સમજી લો બેટા. કે અમુક વાર એવું થતું હશે કોઈ નવી ફેશન આવે તો જૂની ફેશન તરત જ શું થાય છે બેટા? જતી રહે છે. તો જૂની જે ફેશનના સ્ટોક કે પ્રોડક્શન હોય છે તે પડી રહેતું હોય છે. આવા ધંધામાં કોઈ જૂનો સ્ટોક પડી રહે અને નવી એકાએક જ લોકોની રુચિ કે લોકોની પસંદગી વધી જાય તો એવા પ્રકારનો જે ધંધો હોય છે જેને પ્રોડક્શન પહેલાં જૂના માલનું વધારે કરી રાખ્યું હોય છે તેમાં નફો શું થાય છે બેટા? પડી રહ્યો હોય છે, નફો ઘટી જતો હોય છે. નવી ફેશન આવવાના લીધે તે નવો બજારો માલ ખરીદશે, તેનો જૂનો બજારની મૂડી જ આપણે એની પાસેથી નીકળી નથી, એ નવો માલ ખરીદી શકશે નહીં જલ્દી, તેથી તે નફો કમાવામાં શું થશે બેટા? ઓછો થશે અથવા નફાનું પ્રમાણ ઘટી જશે. હવે તમને બાળકો મિત્રો તમને સમજાઈ ગયું છે બેટા પાઘડી એટલે શું,
પાઘડીનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને પાઘડીનું મૂલ્ય નક્કી કરતા આપણે કયા કયા પરિબળો ધ્યાનમાં લઈએ છીએ. આ લેક્ચરમાં આજે આપણે આટલું જ રાખીશું. હવે પાઘડીની કિંમત કેવી રીતે શોધવી તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું બેટા. ઓકે, થેન્ક યુ બેટા મને સાંભળવા.